ને અને આજ તો જો મારે પનીરનું શાક બનાવવું છે, એટલે પનીરનું શાક બનાવવા મેં જો આ ટમેટા લીધા છે, આ લસણ છે, ડુંગળી છે, અને આ પનીર આપણે ઘેરે જ બનાવેલું છે, એટલે જો આ ઘરનું બનાવેલું છે આવડું. આ એટલે આનાથી જ બનાવવાનું છે અમારે શાક. ને થોડા કાજુ લીધા છે, ને કોથમરી છે, લીંબુ છે, એવી બધી વસ્તુ લીધી છે. અને હમણાં આપણે પનીરનું શાક બનાવવાની તૈયારી કરવાની છે. અને અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે, આજ બહુ વરસાદ આવે છે, એટલે આ બધી વસ્તુ સુધારી નાખશું આપણે. પછી આને બધું મિક્સરમાં નાખીને ગ્રેવી કરી નાખશું. અમારે જો આ ડોડાનો શેવડો બનાવવો છે થોડોક, એટલે જો આ ડોડા સુધારવા માંડ્યા છે. આપણે સુધારીને પછી આને વઘાર નાખવાના છે. તો જો આ શરૂ કરી દીધું છે ડોડા સુધારવાનું આપણે. આપણે જો તેલ મૂકી દીધું છે અને તેલ આવી ગયું છે. હવે આપણે છે ને એમાં લસણ નાખી દેવાનું છે. આ બધું લસણ નાખીને અને વાહ ડુંગળી નાખી દેવાની છે. આ પેલા છે ને આપણે કાચું પાકું શેડવી નાખવાનું, અને પછી આને મિક્સરમાં અમે ગ્રેવી કરીશું. આ મરચાં છે, અને આરે ટમેટા નાખી દેશું. હવે આ બધું ઘડીક છડવા દેવાનું, અને પછી આની ગ્રેવી કરી નાખવાની. હવે જો આપણે આ બધું થોડું કાચું પાકું સડી ગયું છે. ડુંગળી, ટમેટા, મરચાં અને લસણ ને એવું બધું કાચું પાકું શેડવી નાખ્યું છે. અને હવે આને અમે થોડુંક ઠરી જાય ને એટલે મિક્સરમાં આની ગ્રેવી કરી નાખવાની છે. હવે જો આપણે આ મિક્સરમાં ગ્રેવી કરવા માંડ્યા છે. હવે જો આપણે આ ગ્રેવી વઘાર કરી નાખી, આ બધી વસ્તુ નાખી દઈએ આમાં આગળીએ. જો આ બધું આ ગ્રેવી કરેલી છે ને આમાં નાખી દેવાની છે, અને પછી આ પનીર નાખવાનું છે. એટલે તેલ આવી જાય ને પછી આ નાખવાનું છે એમાં. તો આપણું તેલ જો હવે આવી ગયું છે, એટલે ગ્રેવી બધી નાખી દઈએ આમાં. અને હવે છે ને આ પનીરના બટકા કરી નાખવાના છે. જો આ પનીરના બટકા થવા માંડ્યા છે.
હવે આપણે આ પનીરને તો તળવું છે ને, એટલે જો આ તેલ મૂકી દઈએ છીએ તો બાજુમાં પનીર તળાઈ જાય. થોડું થોડું તળવું તો પડે એને. અને આમાં જો બધો મસાલો નાખી દીધો છે. ને આપણે જો આ પનીરના મસ્તીના ટુકડા કરી નાખ્યા છે. ઘરનું પનીર હતું પણ એકદમ હારામાં હારું બની ગયું છે. કેવા મસ્ત ટુકડા થઈ ગયા છે. જો બહુ સારા થઈ ગયા છે. આપણું પનીર છે તળાવા માંડ્યું છે. હવે તેલ આવી ગયું છે અને પનીર તળાઈ ગયું છે. તો હવે પનીર આમાં કાઢી લેશું. તો આપણું પનીર તળાઈ ગયું છે હારામાં હારું. હવે આપણે આ ગ્રેવીમાં પનીરને નાખી દઈશું આમાં. હવે જો આપણે આ લીંબુ નાખી દઈશું એમાં. શાક થઈ ગયું છે તૈયાર આપણું. હવે જો આમાં કોથમરી આપણે સુધારીને નાખી દઈશું એટલે આપણું શાક પનીરનું થઈ જશે તૈયાર. હવે જો આપણે આ ડોડાનો શેવડો બનાવવો છે એટલે જો આ ડોડાનો શેવડો બનાવવામાં તેલ મૂકી દઈશું. અને તેલ આવી જાય એટલે રાઈ ને જીરું નાખીને વઘાર કરી અને પછી એમાં આપણે ડોડા મકાઈ લાવેલા છે સુધારેલી નાખી દઈશું એમાં. હવે જો આપણે તેલ આવી ગયું છે એટલે આમાં પેલા રાઈ જીરું નાખી દઈશું. તો રાઈ જીરું તો તતડવા માંડ્યું છે. હવે નાખી દઈશું વઘાણી થોડીક. હવે જો આમાં મકાઈ નાખી દેવાની છે. હવે બધો મસાલો આમાં નાખી દઈશું આપણે. મીઠું, હળદર, ધાણા જીરું, મરચું એવું બધું હવે નાખી દઈશું. તો મસાલો નાખીને હવે ઘડીક વાર સડવા દઈશું આને.